ડુમસના ઉદ્યોગપતિ અને સેવાભાવી દીપક ધીરુભાઈ ઇઝારદારના પુત્ર ધ્યેય ઇઝારદારના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરાઈ, જેમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કીટ વિતરણ અને ડુમસના ગ્રામવાસીઓને કીટ વિતરણ કરીને આખા દિવસ સેવાકીય પ્રવૃત્તિ. સુલતાનાબાદ ડુમસના ઉદ્યોગપતિ અને સેવાભાવી દીપક ધીરુભાઈ ઇઝારદારના પુત્ર ધ્યેય ઇઝારદારના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરાઈ, જેમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કીટ વિતરણ અને ડુમસના ગ્રામવાસીઓને કીટ વિતરણ કરીને આખા દિવસ સેવાકીય પ્રવૃત્તિ કરાઈ. હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓમાં આગળ રહેતા દીપક ધીરુભાઈ ઇઝારદારના પુત્ર ધ્યેય ઇઝારદારના 19મા જન્મદિવસ નિમિત્તે આખા દિવસ દરમિયાન સેવાના કામો કરાયા હતા, જેમાં સૌપ્રથમ સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે 1200 જેટલા દર્દીઓના સગા સંબંધીઓને અનાજની કીટ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ વિતરણ કરાઈ હતી. તેની સાથે જ આખા દિવસ દરમિયાન સતત સેવાકીય પ્રવૃત્તિ ચાલી હતી, જેમાં ડુમસ, સુલતાનાબાદ તેમજ ભીમપુરના ગ્રામવાસીઓને પણ કીટ વિતરણ કરાઈ હતી. વધુમાં તેમના નિવાસસ્થાને સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતું. કથા પછી પ્રસાદ વિતરણ તેમજ કેક કટિંગનો કાર્યક્રમ પણ રાખ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં સુરત શહેરના જાણીતા મહાનુભાવો તેમજ ગ્રામવાસીઓ હાજર રહ્યા હતા અને અનોખી રીતે જન્મદિવસની ઉજવણી સેવાકીય કાર્યો સાથે થઈ હતી. જન્મદિવસ છે ને આ બધા પેશન્ટોને પાછું આપવાનું મને બહુ આનંદ આવે છે. આ બર્થડે સેલિબ્રેટ કરવામાં પપ્પાએ જ સજેસ્ટ કર્યું ને મને તો કંઈ ઉપકાર નહીં હતો આવું કરવામાં, અને મને બી ખુશી થઈ આવું બધું આપવામાં. બસ વધારે કંઈ નહીં બીજું. આજે કયા પ્રકારનો પ્રોગ્રામ રાખ્યો છે? હું દીપક ઇઝારદાર, સુલતાનાબાદ, ડુમસ, ભીમપુર, ગવિયર મગદલાનો સૌથી પહેલો રિયલ એસ્ટેટ ડેવલપર. આજે મારા પુત્રની 19મી વર્ષગાંઠ છે. ધ્યેય દીપક ઇઝારદારની બાજુમાં બેઠેલા છે, એમની 19મી વર્ષગાંઠ છે. કોઈ અનોખી રીતે ઉજવવાનો મેં પ્લાન કર્યો અને ભલે 15 લાખ જાય પણ આ વખતે નક્કી કર્યું કે પૈસા એમ ઉડાવવા નથી, અને તેની જગ્યાએ સિવિલના 1200 પેશન્ટ એ લોકોને દરેક પેશન્ટોને 1000 રૂપિયાવાળી કીટ, એની સાથે સરસ મજાનો મોટો બાથ ટોવેલ અને એની સાથે એક સાડી આપવાનું નક્કી કર્યું, અને તેનું વિતરણ કરવા અમે આજે અહીંયા આવ્યા છે. અને ઘણા આનંદની વાત છે કે મારા એકના એક પુત્રને બી આ રીતે ગરીબોને અનાજની કીટ અને બીજું દાન આપવામાં આનંદ થઈ રહ્યો છે. એ જ આજે વાર્તા છે, બીજું કંઈ છે નહીં. અને સાંજે એમની કેક કટિંગ છે 5 વાગે સત્યનારાયણ કથાની અંતે, અને એ 2:30 થી 5 ચાલશે. પ્રસાદ લઈને કેક કટિંગ કરશું અને આપ સૌ મારી સાથે ડિનર લેશો એવી અપેક્ષા છે.